ગુજરાતના લોકો માટે આજે ખૂબ જ મહત્વપૂર્ણ હવામાન અપડેટ સામે આવી છે। આગામી 24 થી 72 કલાક દરમિયાન ગુજરાતમાં હવામાન સંપૂર્ણ બદલાઈ શકે છે। ક્યાંક ભારે ગરમીનો પ્રકોપ, ક્યાંક અચાનક વરસાદની એન્ટ્રી અને કેટલાક વિસ્તારોમાં પવન સાથે તોફાની પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે। આ વિડીયોમાં તમને મળશે જિલ્લા મુજબ સંપૂર્ણ અપડેટ। એટલું જ નહીં, ખેડૂતો માટે ખાસ ચેતવણી અને ટ્રાવેલ માટે પણ જરૂરી માહિતી। નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી આજની તાજી અને મહત્વપૂર્ણ વેધર ન્યૂઝ અપડેટમાં। હું છું તમારો હોસ્ટ રાહુલ અને આજે આપણે ગુજરાતના હવામાન વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી આપીશું, સરળ ભાષામાં સચોટ અંચર સાથે। જો તમે આ ચેનલ પર નવા આવ્યા તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હાલ ગુજરાતમાં હવામાન ખૂબ જ બદલાવમાં સ્ટેજ પર છે। ઉત્તર ગુજરાતમાં તાપમાન સતત વધી રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં ભેજ વધારે હોવાથી ગરમી વધુ લાગી રહી છે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં પવનની ઝડપમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। કચ્છમાં સૂકા પવન અને ગરમીનો પ્રભાવ વધારે છે। દિવસ દરમિયાન તાપમાન 38 સેલ્સિયસથી 44 સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। આ રાત્રિના સમય પણ ગરમી ઓછી થતી નથી। હવામાં ભેજ વધારે હોવાથી અસ્તવ્યસ્ત થઈ શકે છે। હવામાન વિભાગ મુજબ અરબી સમુદ્ર તરફથી ભેજ ભરેલી હવા ગુજરાત તરફ આવી રહી છે, જેના કારણે વાદળો બનવાની પ્રક્રિયા શરૂ થઈ છે। પવનની દિશામાં ફેરફાર જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારમાં ઝાપટાવાર વરસાદની શક્યતા છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં પવન વધુ તેજ બની શકે છે। વાત કરીએ સૌથી મહત્વના ભાગની વરસાદની શક્યતા। દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ઉત્તર ગુજરાતમાં ગરમી વધારે રહેશે, પરંતુ અચાનક ઝાપટા પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા જેવી સ્થિતિ પણ બની શકે છે। ખાસ કરીને સાંજ પછી હવામાન ઝડપી બદલાઈ શકે છે। આ સમય દરમિયાન ખાસ સાવચેતી રાખવી જરૂરી છે। બપોર 12 થી 4 દરમિયાન બહાર ન નીકળવું, પાણી વધુ પીવું, વૃદ્ધ લોકો અને બાળકોનું ખાસ ધ્યાન રાખવું, વીજળી અને પવન દરમિયાન ખુલ્લામાં ન રહે। ખેડૂતો માટે પણ આ સમય મહત્વપૂર્ણ છે, કારણ કે હવામાન પણ અસર કરી શકે છે। ચાલો હવે જોઈએ ગુજરાતના દરેક જિલ્લામાં હવામાન કેવી રીતે રહેશે। અમદાવાદ ગરમી ખૂબ વધારે રહેશે, તાપમાન 42 સેલ્સિયસ સુધી જઈ શકે છે। સુરત ભેજ વધારે રહેશે, સાંજે વરસાદ ઝાપટા શક્ય છે। રાજકોટ પવન સાથે વાદળછાયું વાતાવરણ રહેશે। વડોદરા અસ્થિર હવામાન, ક્યારેક વરસાદ અને ક્યારેક સૂર્યપ્રકાશ। કચ્છ સૂકા પવન અને ગરમીનો પ્રભાવ વધુ રહેશે। જામનગર વાદળો અને હળવો વરસાદ જોવા મળી શકે છે। તમારા શહેરમાં હાલ હવામાન કેવું છે કોમેન્ટ કરીને જરૂર લખજો। જો તમને આવી તાજી વેધર અપડેટ જોઈએ તો આ વિડીયો લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગુજરાત।